15 કરોડના ખર્ચે બનેલ દેડિયાપાડાથી માલ સામોટનો માર્ગ એક જ મહિનામાં બિસ્માર બનતા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ચોમાસાની સિઝનમાં ગુજરાતના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી માલ સામોટને જોડતો માર્ગ પણ બિસ્માર બન્યો છે। આ માર્ગનું 1 મહિના પૂર્વે જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જોકે વરસાદ વરસતા જ આ માર્ગ પર ખાડા પડી ગયા હતા, જેના પગલે તંત્ર દ્વારા ફરી સમારકામ કરવાની ફરજ પડી હતી। આ માર્ગનું કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે નિરીક્ષણ કર્યું હતું। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ₹15 કરોડના ખર્ચે બનેલ માર્ગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, ત્યારે નર્મદા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી તેનું પેમેન્ટ અટકાવે તેવી માંગ કરવામાં આવી છે। આજે અમે લોકો ડેડિયાપાડાથી માલસામોટ રોડ ઉપર જ્યારે અમે આવ્યા છે ત્યારે આજે અમે અહીંયા જોયું 1 મહિના પહેલે બનેલા રોડની આજે હાલત તમે જુઓ। ડેડિયાપાડાથી 7મા કિલોમીટરથી ખટામ ગામથી લઈને આગળ સુધી આખો રસ્તો તૂટી ગયો છે। એને ફરીથી આ લોકોએ પેચ મારેલા છે। આ કોન્ટ્રાક્ટરે 1 મહિના પહેલે જ આ રોડ બન્યો છે। 15 કરોડ કરતાં વધુ રસ્તો છે। ડેડિયાપાડાથી માલસામોટ સુધીનો રોડ છે। એની અંદર તમે જોઈ શકો છો કે જગ્યા પર ઘણી બધી જગ્યાઓ પર આ લોકોએ પેચવર્ક હમણાં હાલ કરેલા છે। ત્યારે આ કેવી એજન્સીઓ કામ કરી રહી છે। મારે નર્મદા માર્ગ અને મકાન વિભાગના જે કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ છે એમને મારે કહેવું છે કે તમે આની પર વિઝિટ કરી કે નથી કરેલી। આજે તમે જુઓ આ રોડ ફરી તૂટી ગયો છે, ત્યારે તાત્કાલિક આની ઉપર તપાસ કરાવો। જે કોઈ એજન્સીઓ એની પર કાર્યવાહી કરી અને બ્લેકલિસ્ટ કરો, એનું પેમેન્ટ અટકાવો, એની ડિપોઝિટ જપ્ત કરો અને આની ઉપર જો આ 35 કિલોમીટરની અંદર જો તપાસ કરવામાં આવે તમને કહેવામાં હું 50% જેટલું જ કામ કર્યું છે। 50% પૈસા આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે। અને જો કોઈ એવું કહેતું હોય કે આમાં કામ પૂરું થયું છે તો તમે આવી જાઓ, તમારી એજન્સીના લોકોને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બધા જ આવો અને આની ઉપર 200 મીટરની જગ્યા પર તમે લોકો કોર મશીન ત્યાંના સેમ્પલ લો, તમને ખબર પડી જશે કે આમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે। આ રોડની અંદર 50%થી વધારે આ લોકો ડામરનું કામ કરેલું નથી। તમે જોઈ લો એની થિકનેસ કેટલી છે। ખૂબ હલકી એક તો ગુણવત્તાનું મટીરિયલ આણે વાપરેલું છે। જે કોઈ પણ મીડિયા, જે કોઈ પણ એજન્સી હોય, મારી આજે મીડિયાના માધ્યમથી કાર્યપાલક ઇજનેરને, નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી છે કે તાત્કાલિક આની ઉપર કાર્યવાહી કરાવો।